સમાધાન થઈ ગયું કે એને મોટી વાત છે, મારે તો બીજું શું. ડેરી પડશે ને એટલે ફટાફટ ઓગળી જાય અને ગયું બંધ કરી નાખું. હવે વાંધો નહીં, થોડું વધારે કરું, ગયું વધારવું એમ સારું. બસ થઈ ગયું તૈયાર? તૈયાર જૂનો સમજ પાછો લાયો. તમે શાક આલો એટલે કે હું રોટલો બે લાવું હો. યાર આડો હે આ હરીભાઈ થાળીમાં કાઢી દેજો. હરીભાઈ હુઓ હુઓ. અહીંયા બે આવી ગઈ. હા હારે હારે બધાય ખાઓ. બરાબર જબ્બર શાક બન્યું છે હો પાછું. તમારા હાથ અડ્યા એટલે બાચી રહેતું છે. લ્યો ખા ભણા. બેહી દો હરીભાઈ, તમે બેહી દો. આ કાઢી તમારે. અરે પણ મારે હાલ નહીં ખાવું. બધા હારે હારે ખા આપણે. પહેલા તમે જમી લો પછી હું ખાઉં છું. અરે હું મહેમાન નહીં, હું તમારો ભાઈબંધ છું. હરીભાઈ કાઢા વગર વધી જવાનું નહીં. હવે ઘૂમતા કાકા સાચી વાત કહું? હે. ખાવાની ઈચ્છા તો મને છે કે તમે શાક કેવું બનાવ્યું છે, કેવો સ્વાદ આવે છે ચેક કરવું છે મારે. આખું બદલાઈ ગયું છે બધું. તમે જોવા ખાઈ એવો સમાજ પૂર્યો છે ને કે કોઈ વાત જ ના થાય. ખરેખર હરીભાઈ એક વાત કહું, હા મારા આટુની વાત ના થાય. સાચું સાચું મુબતજી. ઉભા હરીભાઈ તમે જાગો પહેલા. એવું કશો વાંધો નહીં. ખોવાઈ જા પડી ગયું હરીભાઈ જા સવારમાં ખોવાઈ ગયા. હરીભાઈ કેવું બન્યું છે? મુબતજી તમે ચેક કરજો. તમે તમારા આધુના ઘેર જે શાક ગાધું તું એવો સ્વાદ આવશે કે નહીં આવે ચેક કરજો. આઈ ગયો પડી ગયું આઈ ગયો. મહા ખોવાઈ ગયા. શોકો શેકો લાગ્યો. શું થાય ભાઈ? ચેક કરજો તમે. તમે ચેક કરજો આટું. સવાજ તો કમ્પ્લીટ છે ને. શું થયું? હે આડુ એટલે આટલા આવીને તમે મારા ટોમેટાનું શાક તો બગાડ્યું એમ ને? મેં તો બગાડ્યું છે. મેં તો ખોટ નાખી હતી. આ શું કર્યું? કહ્યું હા ખોટ નાખી હતી. ખોટ નાખી? હા ચિયા ડબ્બામાંથી ખોટ નાખી બતાવજો. તમે કીધા કે કરજો. તારું કાકા ગલી મધ જેવું શાક કરી નાખ્યું નહીં ઓને. ઓહો ને મૂર્ખા. ચિયા ડબ્બામાંથી તમે ખોટ નાખી કહેજો. અરે અલ્યા એ કાળ બુઢા ડાબડી બુઢા આ બેઠું છે ને એ પણ જોબલી નહીં. જોબની કલરનો ડબ્બો આ નહીં દેખાતો તન ઓમો દડેલી ખોટ છે. પણ અમને શું ખબર જો તારી જે થઈ ગયું. અરે પણ એક વખત ચાખવી જ તે. એ તો શાકવા ચાવન પણ તમે કીધું તું કે દળેલી છે તો પછી શું કરું મારે શું કરું પેલા મહેમાન બાપડા ભૂસા રહ્યા તારા લીધે. જો હું મહેમાનને લીધું મારી એમ ટોમેટો શાક ખવડાવું આવ. ખાઈએ ને ખાઈએ હવે હેજો બોબતજી આ વાને ઊંધા કર્યા છે. અરે ખોટની જગ્યાએ કોઈ બેઠું નાખી દીધું છે એટલે ગલી થયું છે. આડો ભૂલ થઈ ગઈ છે અને હવે હાડો મારા ઘેર હરીભાઈ તમે અને આડો હું મસ્ત ટોમેટાનું શાક બનાવું અને ખવડાવું. આટુ મારી વાત સાંભળો હરીભાઈ, આમાં તમારા વક નહીં કે મારા આટુના વક નહીં, વક મારા કિસ્મત ના છે. આપણો મારા નસીબમાં ટોમેટાનું શાક જ નહીં. ફેરથી બનાવું હું. ના ના હરીભાઈ,
હવે હું મારા ઘેર જાઉં છું અને આપણો ટોમેટા તો હોય પણ મારા ઘેરે હું હવે નહીં ખાઉં. આ જીવન માટે આજથી ટોમેટા બંધ. તમે તમારી વાતો કરો છો. અરે મુઈ હવે ટોમેટા નહીં ખાઉં. ખરેખર બે દંડનું મારા ઘેર શાક બન્યું છે પણ મને ખાવા નહીં મળ્યું. એટલે હે ઘેર હેડ. એ આટુ વારની જાય આપણે ટોમેટાનું શાક બનાવવા. આટો મારી વાત સાંભળો. હે. મારા ટોમેટાનું શાક ખાવું નહીં. તમે ના સાંભળ્યું કે હું મરચું જ રોટલો ખાઈ લેલો પણ ટોમેટાનું શાક તોય નહીં ખાઉં. શું કીધું? લો હરીભાઈ આવજો હો, આવજો ભૂપતજી. એ આટુ પણ એ ભૂપતજી હું શું કહું છું તમે હમુરદું કોઈ ખાધું નહીં ફટાફટ બીજું કોઈ શાક બનાવી દઉં બસ. અરે ભાઈ મેં વાત ના કરી કે મારે હવે વાયકણ હાલ કશું ખાવું નહીં બસ. મને હેડવા દો ખાલી સુખ શાંતિ. લે આવજો હો. આટુ ની વાત થાય. અરે આઢો આવજો હું હાલ પહોંચી જાય મારા ઘેર અને મારા ઘેર જઈ અને મસ્ત સુટી સા વંગાર્યો ને ખાઈ લે મોળીને. એટલે તમારી ચા નહીં પીવી અમાર ભૂપતજી માફ કરજો. હવે હરીભાઈ મારા આટુ તો ભલે જો તમે 500 ગ્રામ ટોમેટો મગાવો અને મુસાની મસ્ત મસાલો નાખી મસ્ત શાક બનાવું પછી આપણે બે જણા ખા. લે તા ભેગા તારા દોત પાડી નાખ્યો ઉપર વધી ઉપર. અલા ડાબડી મુઢા તારા લીધે તો મને બે દોતનું ટોમેટાનું શાક ખાવા મળ્યું નહીં અને તોય પાછો મને એમ કીધી કે ટોમેટા લાવો અને મસ્ત શાક બનાવીને ખા. હે? કારીગર નહીં. અરે કારીગર તું તારા ઘરનો હવે હું જેવું એટલે કરા મારા આગળ ટોમેટાના શાકનું નામ ના લેતો હેડેથી. આ હે જે અમે તો નરવા હતા એમ વાત કરો છો તે. લે ઉપર વધી ઉપર.